એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને તંત્ર અલર્ટ, 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોને ધ્યાનમાં રાખીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આરોગ્ય તંત્ર અલર્ટ મોડ પર આવ્યું છે. સંભવિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં 25 બેડનો વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ સજ્જ રાખવામાં આવી છે. હાલમાં મહેશભાઈ તડવીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તેમની સારવાર નિષ્ણાત તબીબોની ટીમ અને નોડલ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચાલી રહી છે. બીજી તરફ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલી મુસ્કાન નામની દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જે રાહતના સમાચાર છે. આ ઉપરાંત હોસ્પિટલમાં એક દર્દી સ્વાઇન ફ્લૂની શંકાના આધારે સારવાર હેઠળ છે. તેના સેમ્પલની તપાસ અને સારવારની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે.